હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. મંથન એન્ડ સેજલ આહિર વ્લોગ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધાય? મજામાં? તો મિત્રો આજે આપણે છે ને હવે આપણે કેરીનું અથાણું બનાવી લીધું, પછી આપણે છે ને ગાજરનું ને એનું અથાણું બનાવ્યું. તો આજે છે ને હું તમારા બધાની સાથે છે એક મસ્ત મજાનું છે એ ભરેલા આખા ગુંદાનું અથાણું છે એની રેસીપી છે એ શેર કરીશ, અને એ પણ એકદમ ટ્રેડિશનલ અને એકદમ પહેલાના જે ગઢા જે કરતા ને એની દેશી રીતથી. તો અહીંયા આપણે ભરેલા ગુંદાનું આખું અથાણું બનાવવાનું છે. તો એના માટે મેં અહીંયા 500 ગ્રામ એટલે કે અડધો કિલો જેટલા છે એ આ રીતના મોટા મોટા ગુંદા આવે ને એ આપણે લઈ લેવાના છે. અને અહીંયા મેં 250 ગ્રામ જેટલી કેરી લઈ લીધી છે. તો સૌથી પહેલાં આપણે છે આ ગુંદાને અને કેરીને એકદમ સરસથી ધોઈ લીધા છે, અને ધોઈ અને હવે આપણે આ કેરી છે એનું આપણે ખમણ કરી લેવાનું છે. તો આપણે અહીંયા બે કેરી છે એના ઉપરનો ભાગ છે એ કટ કરી લેવાનો છે, અને આપણે આની શાલ છે એ નથી ઉતારવાની. અને આપણા જે વાસણમાં આપણે એને હળદર મીઠાવાળી કરવી છે ને એ જ વાસણની અંદર આપણે આ કેરી છે એને ખમણી લેશું, અને વચ્ચેથી છે એ આ રીતના ખમણશું આપણે, એટલે વચ્ચેથી છે એ એનો ગોટલીનો અને જાડો ભાગ છે એ નીકળી જશે. તો આ રીતના જો તમે એકદમ સરસ આપણે આ રેગ્યુલર જે ખમણી યુઝ કરતા હોય ને સંભારો બનાવવા માટે ગાજરનું ને એ જ ખમણી આપણે યુઝ કરવાની છે. જાડું ખમણ છે એ નથી કરવાનું. તો આ રીતના ઝીણું આપણે બે કેરીનું આ રીતના એકદમ સરસ રીતના ખમણ છે એ કરી લીધું છે. એની અંદર હવે આપણે અડધી ચમચી જેટલી છે એ હળદર લઈ લેવાની છે, અને 1 ચમચી જેટલું છે એ આપણે નમક લઈ લેવાનું છે. તમે વધુ ઓછું છે એ તમારી રીતે કરી શકો છો. હવે આપણે આ બે વસ્તુને છે એ હાથેથી એકદમ સરસ આ રીતના ચોળી અને મિક્સ કરી, જો આ રીતના હાથેથી ચોળી અને એકદમ સરસ હળદર અને મીઠાવાળા કરી અને આપણે આ કેરીના ખમણને 2 કલાક સુધી છે એ ઢાંકી અને એકદમ સરસથી રાખી દેશું, જેથી એમાં હળદર અને મીઠું એકદમ સરસ રીતના ચડી જશે. તો 2 કલાક જેવો ટાઈમ થઈ ગયો છે, અને આપણે કેરી છે એને આપણે હળદર અને મીઠાવાળી કરી અને આ રીતના જો રાખી દીધી હતી. તો હવે આપણે આ કેરી છે એને 2 હાથે આ રીતના હાવ નીચોવી લેવાની છે એકદમથી. એમાં પાણીનો ભાગ છે એ ના રહેવો જોઈએ. અને આપણે આ કેરી છે એને આ રીતના પાણી નીચોવી અને પછી આ આપણા રૂમાલ ઉપર એક કોટનનો મેં રૂમાલ લીધો છે એની ઉપર આપણે આને પોળી છે એ કરી દેવાનું છે. જો ગુંદાનું અથાણું તમે બનાવતા હોવ ને તો બધાય આ રીતના ડાયરેક્ટ છે એ કેરીને છે એ હળદર મીઠાવાળી કરીને રાખી દઈએ, પછી એનું પાણી નીચોવી અને ડાયરેક્ટ મસાલામાં મિક્સ કરતા હોય. તો આ રીતના નથી કરવાનું. આપણે આજે છે ને એકદમ ટ્રેડિશનલ અને એકદમ અમારા ગામડાની એકદમ જૂની રીતે છે એ અથાણું બનાવશું ગુંદાનું ભરેલું. જે અથાણું તમે ગુંદાનું 2 વર્ષ સુધી રાખશો ને તો પણ તમારા ગુંદાનું અથાણું કાળું નહીં થાય, ચીકણું નહીં થાય, બગડશે નહીં કે ખરાબ છે એ સાવ નહીં થાય. તો આપણે આ કેરીને આ રીતના છે એ રૂમાલ ઉપર છૂટી છૂટી છે એ કરી નાખવાની છે. તો આપણે આ રીતના બધું કેરીનું ખમણ છે એને આપણે આ રીતના હાથેથી નીચોવી અને આને આપણે રૂમાલ ઉપર પાથરી દીધું છે. હવે આપણે આ ખમણને સાવ એકદમ કોરું નથી કરવાનું, પણ આપણે અહીંયાથી પવન આવતો હોય એ રીતના રાખી અને ઉપર કોરું થવા છે એ રાખી દેવાનું છે. તો હવે આપણું આ ખાટી કેરીનું આટલું પાણી નીકળેલું છે ને એને આપણે સાઈડમાં રાખી દઈશું. આને આપણે આગળ છે એ યુઝ કરવા થશે, અને આપણે હવે ગુંદા છે એના ઠળિયા છે એ કાઢી લેશું. હવે આપણે અહીંયા ગુંદા લઈ લીધા છે આપણે, અને ગુંદાની સાથે સાથે મેં અહીંયા ચૂલાની રાખ એટલે કે એને વાની પણ કહીએ. આ એકદમ છે ને અમારા ગામડાનો દેશી જુગાડ છે. ગુંદાને આપણે ફોલવા હોય ને તો આ ઉપરના જે ભાગ છે એને આપણે કાઢી નાખવાનો છે, અને આ રીતના દસ્તો છે એને જરાક આ રીતના ગુંદામાં કરશું ને એટલે આગળથી છે એ ભાંગી જશે. અને પછી આપણા ચાકુ વડે છે આ ગુંદાના બી છે એને આપણા રાખની અંદર છે એ આ રીતના કરતું જવાનું છે, જેથી આ એકદમ આસાનીથી તમે આનું બી કાઢો ને ગુંદાનું તો એકદમથી વાનીમાં વહી જાય ને તો એ સામું છે એ પાછું ચોટશે નહીં. તો આપણે આ રીતના ગુંદાને આખું જ રાખવાનું છે, અને બધા ગુંદાને છે એ આપણે આ રીતના ફોલી લેવાના છે. અને પછી એને થોડુંક છે એ તમે જો આ રીતના કાંડાની મદદથી પ્રેસ કરશો ને આ રીતના તો પણ છે આ ગુંદો છે એ ભાંગી જશે. તો તમે કોઈ પણ રીતના દસ્તા વડે અથવા તો હાથ વડે પણ તમે એને પ્રેસ કરી અને ગુંદાને છે એ તોડી શકો છો. બધાય છે એ ગુંદાને બીને દૂર કરવા માટે મીઠાનો યુઝ કરતા હોય, પણ આપણે છે એ એકદમ ઇઝીલી આ રીતના છે એ ગુંદાના બી છે એ કાઢવાના છે. તો આપણે આને ગુંદાને છે એ સાઈડમાં છે એ રાખતા જશું, અને બધા ગુંદાને આપણે આ જ રીતના બી કાઢી અને તૈયાર છે એ કરી લેવાના છે, અને આખા જ રાખવાના છે.
જો આપણે અહીંયા બધા ગુંદા છે આપણા 500 ગ્રામ અડધા કિલા આપણે ગુંદા લીધા હતા, એ બધા ગુંદામાંથી આપણે ઠળિયા છે એ કાઢી લીધા છે. હવે આપણે અહીંયા જે આ કેરીનું જે પાણી આપણું ખાટું વધેલું હતું ને, આપણે એને છે એ લઈ લેવાનું છે. અને આ ખાટા પાણીની અંદર આપણે છે એ આ રીતના અડધી ચમચી જેટલું છે એ નમક નાખવાનું છે. હળદર નાખવાની આપણે કાંઈ જરૂર છે એ નથી. અને હવે આપણે આ ગુંદા છે એને આપણે આ રીતના ઠળિયા કાઢેલા છે. તો આમાં છે ને ચીકાસનો ભાગ હોય, તો આ રીતના છે ને ઘણી વખત બધા ઠળિયા કાઢી અને ડાયરેક્ટ કરી અને આમાં ભરતા હોય, પણ એવી રીતના નથી કરવાનું. તો આપણે આ ગુંદા છે એને આ રીતના છે આમાં હળદર અને મીઠાનું જી અને આ ખાટી કેરીનું પાણી છે ને એને આ રીતના ગુંદાની અંદર ચમચી વડે નાખી દેવાનું છે. અને પછી આમ જુઓ તમે, એટલે આમાં જે ચીકાસ હશે ને એ બધી દૂર થઈ જશે. અને આપણું અથાણું છે એ આખું વરસ છે મસાલો ભરીને રાખશું ને તો પણ એ બગડશે નહીં. અને ખટાશના અને મીઠાના કારણે આમાંથી છે એ ગુંદામાં જે ચીકાસ હશે ને બાકીની એ ચીકાસ છે એ છોડી દેશે. તો તમારે છે ભરેલા ગુંદાનું આ રીતના મસાલા ભરી અને આખું અથાણું કરવું હોય ને તો આ પ્રોસેસ કરવી અથાણાની અંદર ખૂબ જ જરૂરી છે. જો તમે આ રીતના, આ અમારી એકદમ જૂનવાણી અને એકદમ દેશી રીત છે. આ અથાણું આ રીતના કરશો ને તમે એકદમ ટ્રેડિશનલ અને જૂની રીતના, તો તમારું અથાણું છે ને એ ક્યારેય પણ બગડશે નહીં, એ મારી ગેરંટી છે. આ રીત છે એ આપણે અપનાવી અને ગુંદાનું છે એ આખું અથાણું છે એ બનાવવાના છીએ. તો આપણે બધા ગુંદાને મીઠાવાળા અને હળદરનું જે ખાટું પાણી કેરીનું વધેલું છે એની અંદર આપણે આ રીતના કરતું જવાનું છે. જો આપણે બધા આપણા ગુંદા છે એને આપણે હળદર, મીઠું અને ખાટા પાણીની અંદર છે એ ધોઈ લીધા ને તો પણ આપણું આટલું પાણી છે એ બચી ગયું છે. તો હવે આપણે આ પાણીને રાખવાની કોઈ જરૂર નથી. તો આપણે આને હવે સાઈડમાં મૂકી દઈશું. અને અહીંયા આપણે જો કેરીનું જે ખમણ છે એને સુકાવા મૂક્યું હતું ને એની જ બાજુની અંદર અહીંયા સાઈડમાં છે એ જગ્યા છે રૂમાલમાં. તો એ જ રૂમાલની અંદર આપણે છે એ સાથે સાથે આ ગુંદા છે એને આપણે આ રીતના જો કરતું જવાનું છે. એટલે કદાચ ગુંદાને આપણે ધોયા હોય ને અંદર છે એ કેરીનું અને મીઠાવાળું પાણી હોય ને તો એ નીતરી જાય. અને આ રીતના આપણે જો ગુંદા છે એને એકદમથી આ રીતના કરતા જવાના છે. અને આનું મોઢું છે એ આપણે ગુંદાનું ઉપરની બાજુ રાખવાનું છે. અને આપણે ગુંદા છે એને પણ આપણે છે એ 2 કલાક સુધી આ રીતના છે એ પંખામાં નહીં પણ એમનેમ નેચરલી જે ઘરમાં બારીએથી હવા આવતી હોય ને એમાં આપણે છે એને સુકાવા છે એ મૂકી દેવાનું છે. 2 કલાક જેવો સમય થઈ ગયો છે અને અહીંયા આપણા ગુંદા પણ 2 કલાકમાં એકદમ સરસ આ રીતના જો સુકાઈ ગયા છે. અને આપણું કેરીનું ખમણ છે ને એ પણ 2 કલાકમાં જો એકદમ સરસ રીતના છે એ સુકાઈ ગયું છે. તો હવે આપણે આ ગુંદામાં ભરવા માટેનો મસાલો છે એ તૈયાર છે એ કરી લેશું. તો હવે આપણે અહીંયા ગેસની ફ્લેમ છે એને ચાલુ કરી લેશું. અને સૌથી પહેલાં છે આપણે તેલ છે એને ગરમ કરી લેવાનું છે. તો અહીંયા મેં અડધી તપેલી લઈ અને આપણે અટકરે જ તમે છે એ તેલ એકસાથે વધારે જ ગરમ છે એ કરી લેવાનું છે. તો આપણે અહીંયા અડધી તપેલી જેટલું છે એ કપાસિયાનું તેલ લીધું છે અને એને એકદમ સરસ રીતના ગરમ થવા દેવાનું છે. ધુવાળા નીકળે ને એ રીતનું આપણે ગરમ છે એ ફૂલ કરી લેવાનું છે. જો તેલ આપણું એકદમ સરસ ધુવાળા નીકળે ને એ રીતનું એકદમ સરસ રીતના ગરમ છે એ થઈ ગયું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ છે એને બંધ કરી દેશું અને આપણે તેલને છે એ નીચે ઉતારી લેશું. તો અહીંયા આપણે તેલને એકદમ સરસ ગરમ કરી અને લઈ લીધું છે અને એમાંથી વરાળ પણ છે એ નીકળી ગઈ છે. અહીંયા મેં 1 વાટકો જેટલા છે એ અથાણાનો મસાલો છે એ ઘરે જ તૈયાર કરેલો છે એ આપણે લઈ લીધો છે. અહીંયા મેં 2 ચમચી જેટલા છે એ રાઈના કુરિયા લીધા છે, હિંગ લીધી છે અને થોડાક આપણે છે અહીંયા તીખા લીધા છે. તો હવે આપણે આ મસાલો છે એને આ રીતના કાથરોટમાં છે એ નાખી દેવાનો છે યુઝ કરીએ છીએ. તો આ રીતના આપણે અથાણા માટે છે એ મસાલો લઈ લીધો છે અને એમાં આપણે આ રાઈના કુરિયા છે એને આપણે આ ફરતી બાજુની સાઈડ છે એ થોડાક આ રીતના છે એ કરી દેવાના છે. મસાલો છે એમાં વચ્ચેની સાઈડ છે એ આપણે હિંગ છે એ થોડીક નાખી દેવાની છે. અને સાથે જ અહીંયા છે આપણે તીખા લીધા છે એ મરી, એટલે કે એને પણ આપણે આ રીતના છે એ કરી દેવાનું છે. અને આપણું આ તેલ છે ને એ તેલને આપણે બધું નથી નાખવાનું પણ થોડુંક જ છે એ ગરમ છે એટલે આપણે આની અંદર નાખવાનું છે. અને હવે આપણે આ મસાલાની અંદર છે એ ડીશ ઢાંકી અને 2 મિનિટ, તો 2 મિનિટ જેવો ટાઈમ છે એ થઈ ગયો છે. અને હવે આપણે આ મસાલા છે એને આપણે હાથેથી જ છે આ રીતના એકદમ સરસ રીતના મિક્સ છે એ બધા મસાલાને છે એ કરી લેવાના છે. તો આપણે આ મસાલો છે એ કેવી રીતના એકદમ દેશી ઘંટુડે આપણે પીસી અને અથાણાના મસાલા છે એ ઘરે જ બનાવીએ છીએ એનો વિડીયો આપણી ચેનલ પર છે અને એની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં છે એ આપી દઈશ. તો તમે એકવાર છે એ જરૂરથી જોજો કે અમે કઈ રીતના એકદમ દેશી રીતના છે એ અથાણાના મસાલો છે એ ઘરે જ
મસાલા પીસી અને તૈયાર છે એ કરીએ છીએ. અને હવે આપણી આ કેરી છે એને પણ આપણે સુકાઈ ગઈ છે તો એ પણ ખમણ પણ આપણે નાખી દઈશું. ઘણીવાર છે ને ઘણા લોકો આ કેરીનું ખમણ છે એ લીલું હોય અને આ મસાલાની અંદર મિક્સ છે એ કરી દેતા હોય. તો એ રીતના આપણે ગુંદાનો અથાણું બનાવીએ ને તો એને ભરવા માટેનો મસાલો છે એમાં આપણે આ કેરી છે એને ડાયરેક્ટ જ છે એ લેવાની નથી. એમાંથી થોડીક વાર આ રીતના પાણી છે એને સુકાવા દેવાનું છે. તો તમે આ મસાલો છે એ ગુંદાની અંદર ભરશો ને તો તમારું અથાણું છે ને ક્યારેય ચીકણું નહીં થાય, બગડશે પણ નહીં. ઘણીવાર તમે આ રીતના કરી દો ને તો થોડા ટાઈમમાં તમારું અથાણું છે એ બગડી જતું હોય. તો એ આ પાણીના કારણે, કારણ કે એમાં છે એ મીઠાનું અને કેરીનું પાણી હોય ને એ મસાલામાંથી છૂટું પડતું રહે અને પછી મસાલાની અંદર તેલ અને આ બધી વસ્તુ જાય તો ચીકાશ છે એ છોડવા માંડે તો આપણું અથાણું છે એ બગડી જતું હોય. તો આ બધી વસ્તુને આપણે હાથેથી એકદમ સરસ છે એ મિક્સ છે એ કરી લેવાનું છે. અને આપણે જરૂર લાગે તો આપણે થોડુંક છે એ તેલ આમાં યુઝ છે એ કરીશું. જો આપણે આ મસાલો છે અને એકદમ સરસ રીતના બધી રીતના કેરી છે એનું ખમણ નાખી અને મિક્સ છે એ કરી લીધું છે. હવે આપણા ગુંદા છે એમાંથી પણ પાણી છે એ એકદમ સરસ રીતના સુકાઈ ગયું છે. અને કેરીનું ખમણ આ તમે 1 કલાક પણ સૂકવી શકો અને 2 કલાક સૂકવવું હોય તો પણ તમારે ચાલે, કોઈ પ્રોબ્લેમ છે એ નથી. તો હવે આપણે આ ગુંદા છે અને આ રીતના આખા છે એ ભરી લેવાના છે મસાલાથી અને પછી છે એને આપણે સાઈડમાં ડીશમાં છે એ મૂકતું જવાનું છે. તો આપણે બધા ગુંદાની અંદર છે આ રીતના મસાલો છે એ ભરી લેશું. જો આપણે અહીંયા બધા ગુંદા છે એને મસાલાથી છે એ આખા એકદમ સરસથી ભરી લીધા છે. અને અહીંયા મેં આ રીતના પ્લાસ્ટિકની બરણી લીધી છે. તમે પ્લાસ્ટિકની કે કાચની કોઈ પણ બરણી છે એ લઈ શકો છો. તો હવે આપણે આ ભરેલા ગુંદા છે એને આપણે બરણીની અંદર છે એ નાખતું જવાનું છે અને પછી આપણે છે એને એકદમથી છે એ દબાવી દેવાનું છે. કારણ કે આ ગુંદા છે એને ફોરા નથી રાખવાના, દબાવી અને અથાણાને છે એ ભરવાનું છે. અને દબાવવા માટે અહીંયા આપણે છે ને એ ચમચાની મદદ પણ લઈ લેવાની છે કે આપણે ગુંદા નાખીએ હાથેથી પછી આ રીતના ચમચેથી એને દબાવતું જવાનું. આ રીતના 1 ચમચા જેટલો મસાલો છે એને નાખવાનો છે અને એકદમ આ રીતના છે એ ગુંદાને જો બધા ગુંદા ભરી અને આપણે એકદમથી આ રીતના છે એ ગુંદાને પ્રેસ છે એ કરી દેવાનું છે. જેથી આપણા ગુંદાનું અથાણું છે ને એ બગડે નહીં. અથાણાની અંદર છે ને હવા જાય ને તો અથાણું છે એ બગડતું હોય. એટલે આપણે છે ને આ રીતના એકદમ સરસ અથાણાને છે એ દબાવી અને ભરી દેવાનું છે. અને હવે આપણે જે આ તેલ ગરમ કરેલું હતું ને એ તેલ આપણે છે એ આની અંદર છે એ નાખી દેવાનું છે. તો આપણા ગુંદા ડૂબે ને ત્યાં સુધી આપણે ડૂબાડૂબ તેલ છે એ અથાણાના ગુંદાની અંદર છે એ નાખવાનું છે. તો આ રીતના તમે જોઈ લો આપણા ગુંદા ડૂબે ને એ રીતના આપણે તેલ નાખી દીધું છે. અને ઉપરથી આપણે ફરી પાછું છે આ 1 ચમચો જેટલો જે આપણો મસાલો છે એને આપણે ઉપરથી છે એ પાછો આ રીતના છે એ સ્પ્રેડ કરી દેવાનો છે. અને આને આપણે એકદમ સરસ આ રીતના છે એ દબાવી દેવાનું છે. અને ત્યાર પછી આપણે થોડુંક તેલ છે એને હજી પણ લેશું. તો આપણે એક સાથે જ છે એ તેલ જ્યારે પણ ગરમ કરીએ ને ત્યારે એક જ સાથે તેલને છે એ સરસ રીતના ગરમ કરી લેવાનું છે. જેથી આપણે વારે વારે તેલ છે એ ગરમ કરવું ના પડે અથાણા માટે. તો તૈયાર છે મિત્રો આપણું ભરેલા ગુંદાનું એકદમ અલગ રીતને અને એકદમ ટ્રેડિશનલ અને એકદમ અમારા ગામડાની દેશી રીતના અને આપણે પરફેક્ટ રીતના જૂનવાણી રીતે અથાણું છે એ બનાવવાની રીત છે એ બતાવેલી છે. તો જે રીતના આપણે વિડીયોમાં બતાવ્યું એ રીતના જો તમે ગુંદાનું અથાણું બનાવશો ને તો તમારું ગુંદાનું અથાણું છે એ ક્યારેય બગડશે નહીં. તો આ રીતના છે એ ભરેલા આખા ગુંદાનું અથાણું તમે પણ ઘરે છે એકવાર મારી રીતથી જરૂરથી ટ્રાય કરજો. તમે આખું વરસ ખાશો ને તો પણ છે એ બગડશે નહીં અને આ 2 વર્ષ સુધી તમે આને સ્ટોર છે એ કરી શકો છો. તો તમને બધાને છે મારી આ ભરેલા ગુંદાની રેસીપી છે એ કેવી લાગી એ કમેન્ટમાં છે એ જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સુધી. અને ચેનલ પર નવા હો ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.